connectors available છે. Look at here, મેં અહીંયા મૂકેલા છે. Either it can be a MySQL DB or MySQL dot connector or PyMySQL. So this is these are the examples of different connectors. આ જુદા જુદા connectors છે. હવે આપણે વાત કરીએ તમારી એક્ઝામની. ઓફલાઈન એક્ઝામ જો તમારી થાય છે યુનિવર્સિટીમાં, તો નોટ નેસેસરી કે હું તમને અહીંયા શીખવાડું છું MySQL ડોટ કનેક્ટરથી, તો બીજી કોલેજીસમાં MySQL કનેક્ટર યુઝ થયેલો છે. ના, મેક શ્યોર કે પહેલું વાત આપણે શું કરીએ છીએ, વોટ વી આર લર્નિંગ રાઈટ નાઉ. સો વી આર લર્નિંગ હાઉ કેન વી કનેક્ટ પાયથન વિથ ડેટાબેઝ. ડેટાબેઝ MySQL લેવાનું છે, ફિક્સ છે, તમારા સિલેબસનો પાર્ટ છે, બરાબર. એટલે હવે પછી એવું ટેન્શન ના કરો કે ઓરેકલ હશે તો શું કરીશું અમે, હાઉ વિલ કનેક્ટ વિથ ધી ઓરેકલ ડેટાબેઝ ઓર હાઉ વિલ કનેક્ટ વિથ ધી એક્સેસ ડેટાબેઝ, એવું નહીં પૂછાય. ઇટ ઇઝ ફિક્સ્ડ કે ડેટાબેઝ તમારો MySQL જ હશે. ઇટ ઇઝ મેન્શન ઇન યોર સિલેબસ. તમારા સિલેબસમાં એવું મેન્શન કરેલું છે કનેક્ટિવિટી વિથ MySQL. ઓકે, MySQL સાથેની જ કનેક્ટિવિટી આપણે કરવાની છે. એટલે પાયથન એન્ડ MySQLમાં ડેટાબેઝ તમારે MySQL જ લેવાનું છે. હવે ડેટાબેઝ આપણી પાસે હોય અને મારો પ્રોગ્રામ હોય અને મારે એની સાથે કનેક્શન કરવાનું હોય, તો મારી પાસે શું હોવું જોઈએ, વોટ ઇઝ રિક્વાયર્ડ? સો કનેક્ટર ઇઝ રિક્વાયર્ડ. ઇફ કનેક્ટર ઇઝ ધેર, ધેન થ્રુ કનેક્ટર વી કેન કનેક્ટ વિથ ધી ડેટાબેઝ. કનેક્ટર આપણી પાસે હોવું જોઈએ અને કનેક્ટર થ્રુ આપણે શું કરી શકીએ, ડેટાબેઝ સાથે કનેક્ટ કરી શકીએ. સો will require the connector. There are different connectors available. એક જ કનેક્ટર છે એવું જરૂરી નથી. તમે જે પણ કોલેજમાં જશો ત્યાં કોઈ પણ કનેક્ટર હોઈ શકે, બરાબર. ઇટ કેન બી આઈધર MySQL DB. આ જનરલી આ ત્રણમાંથી એક જ હોય છે અને મોસ્ટ કોમન છે MySQL ડોટ કનેક્ટર. મેક્સિમમ કોલેજીસ આ યુઝ કરે છે MySQL ડોટ કનેક્ટર. પણ some colleges may use MySQL DB or PyMySQL. We are talking about the connectors. આપણે કનેક્ટર વિશે વાત કરીએ છીએ, બરાબર. અને કોઈ પણ કનેક્ટર હોઈ શકે, કનેક્ટર કોઈ પણ હોઈ શકે. ઓકે, બેઠા હશો એ લેબમાં તમને ત્યાં બોર્ડ ઉપર મેન્શન કરેલું જ હશે, યુઝ ધીસ કનેક્ટર. સો ડોન્ટ બોધર અબાઉટ ધી કનેક્ટર. કનેક્ટર માટે તમારે ટેન્શન કરવાનું નથી, બરાબર. અને એઝ ફાર એઝ યોર કોડિંગ ઇઝ કન્સર્ન, તો એ સેમ રહેશે. એટલે કનેક્ટર કઈ કોલેજમાં અથવા તો તમારા એક્ઝામ સેન્ટરમાં કયું યુઝ કર્યું છે એના માટેનું તમારે ટેન્શન કરવાનું નથી. તમે જે કોલેજમાં જશો ત્યાં તમને મેન્શન કરીને આપશે કે યુઝ ધીસ કનેક્ટર ફોર ડેટાબેઝ કનેક્ટિવિટી. ધેટ્સ ઓલ. Okay, now what's the role of connector? So connector provide connectivity with the database. Connector શું પ્રોવાઈડ કરે છે, ડેટાબેઝ સાથેની કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. Okay, now let me start. Yes, so here we are going to use MySQL dot connector. Maximum આ જ હશે generally. Okay, so MySQL connector. હવે મારે અહીંયા જો MySQL connector use કરવું હોય તો પહેલા શું કરવું પડે, I have to install it. So pip install MySQL dot connector. એ આપણે પહેલા pip મોડ્યુલ થ્રુ ઇન્સ્ટોલ કરવું પડશે. નાઉ વેર ઇઝ પીઆઈપી ક્યાં છે, તો ફોર એક્ઝામ્પલ આ મશીનની અંદર સી ડ્રાઈવની અંદર Python 27ની અંદર સ્ક્રિપ્ટ્સની અંદર તમે પણ જો બીજું કોઈ પણ વર્ઝન પાયથનનું ઇન્સ્ટોલ કર્યું હશે, તો જે પણ વર્ઝન તમારું ઇન્સ્ટોલ કર્યું છે ત્યાં જનરલી સ્ક્રિપ્ટ ડિરેક્ટરીની અંદર પીઆઈપી મોડ્યુલ હશે. એટલે જો પીઆઈપી મોડ્યુલ ના હોય તો તમારે પીઆઈપી મોડ્યુલ
ઓલરેડી ઇન્સ્ટોલ્ડ હોવું જોઈએ એવું કહે છે. બટ ડોન્ટ વરી, તમે વિન્ડોઝ યુઝ કરો છો અને એના માટેનું પાયથન તમે ઇન્સ્ટોલ કર્યું છે, પીઆઈપી ઇઝ ધેર, પીઆઈપી ઓલરેડી છે જ. એટલે તમારે પીઆઈપી મોડ્યુલ માટે ટેન્શન નથી કરવાનું, પણ પીઆઈપી થ્રુ તમારે બીજું કોઈ મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાનું છે. ઓકે, નાઉ ટુ ડુ વેરીફાય ધ મોડ્યુલ ઇઝ ઇન્સ્ટોલ ઓર નોટ, રાઇટ ઓન પાયથન પ્રોમ્પ્ટ. તમે ઇન્સ્ટોલ કરવા માટે શું લખવાનું છે? તો ઇન્સ્ટોલ કરવા માટે સિમ્પલી આપણે લખવાનું પીઆઈપી ઇન્સ્ટોલ, અને તમારે જે પણ ઇન્સ્ટોલ કરવું છે ને એ મોડ્યુલનું નામ. બરાબર, તમારે જે પણ મોડ્યુલ ઇન્સ્ટોલ કરવું છે એ મોડ્યુલનું તમારે નામ લખવાનું છે. આ કેસમાં મેક શ્યોર કે તમારું મશીન ડેટાબેઝ મશીન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય. બરાબર, એટલે ઓટોમેટિકલી તમારા પાયથનમાં એ મોડ્યુલ ઇન્સ્ટોલ થઈ જશે. સો નેક્સ્ટ ઇઝ હેલ્પ મોડ્યુલ. તમારું એ મોડ્યુલ ઇન્સ્ટોલ થયેલું છે કે નહીં, ઓલરેડી કદાચ છે કે નહીં, પહેલા બિફોર ઇન્સ્ટોલિંગ ઇફ યુ વોન્ટ ટુ આઈડેન્ટિફાય whether that module is installed or not, then you can use help module like this. help MySQL આપણે આવું લખીએ એટલે આપણને ડિટેલ બતાવશે કે MySQL ઓલરેડી છે and it is available here. Okay, so this package is already there. નહીં હોય તો મેસેજ આવશે this module is not there. Okay, and if you want to get some detail, mhm. Yes, it is showing all the details. We were in Python એટલે આપણને એનું ડિટેલ નહોતું બતાવતું. બરાબર, કારણ કે પીઆઈપી મોડ્યુલ છે એ પાયથનમાં પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે. ધીઝ આર ધી ઓપ્શન્સ ઓફ પીઆઈપી: ઇન્સ્ટોલ, ડાઉનલોડ, અનઇન્સ્ટોલ, ફ્રીઝ એન્ડ સો ઓન. બરાબર, these are different options with PIP module. So it is providing different help કે પીઆઈપી મોડ્યુલ સાથે તમે કેવી રીતે વર્ક કરી શકો. બટ મેક શ્યોર તમારે શું કરવાનું છે, પીઆઈપી મોડ્યુલ ક્યાં પડ્યું છે, તો સી ડ્રાઈવ પાયથન 27 ની અંદર સ્ક્રિપ્ટ્સની અંદર પીઆઈપી મોડ્યુલ છે. તો સ્ક્રિપ્ટ્સની અંદર તમારે જઈ અને પછી ત્યાં આગળ લખવાનું પીઆઈપી, ધેટ્સ ઓલ. ઓકે, સ્ક્રિપ્ટ્સની અંદર જઈને શું લખવાનું, ખાલી પીઆઈપી. બરાબર, એટલે તમારું અને કંઈક ઇન્સ્ટોલ કરવું છે તો પીઆઈપી ઇન્સ્ટોલ કરીને તમે ઇન્સ્ટોલ કરી શકશો. Now let me continue. So PIP install MySQL connector. So this is how can you install the module. Okay, and PIP already હોવું જોઈએ છે એટલે એનું ટેન્શન નથી. ઓકે, and if you want to verify that that module is installed or not, then you have to write help and in the packet module. For example, અહીંયા આપણે લખેલું છે help and MySQL. It is showing us whether MySQL is there or not. અને મેં હમણાં પણ તમને બતાવ્યું કે it is showing us help ને MySQL લખ્યું તો આપણને બતાવે છે name MySQL and it is installed. ઓલરેડી આ પેકેજ આપણું ઇન્સ્ટોલ છે, આપણે MySQL કનેક્ટર યુઝ કરીએ છીએ એટલા માટે.
using MySQL from Python. How can you use it? So, .NET માં database connectivity તમે કરી ગયા છો બરાબર. There are only 4 statements. જાવામાં પણ એવું જ છે, 4 statements છે. PHP માં બી સેમ છે, same applies here. Python માં પણ એવું જ છે. Only 4 statements that you have to remember for database connectivity. Okay, so first of all we'll write import mysql dot connector. એટલે તમારે જે પણ કનેક્ટર યુઝ કરવું છે એને તમારે શું કરવું પડશે? ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પોર્ટ કરવાનું છે. સો હિયર ઇટ ઇઝ. વેઇટ અ મિનિટ, હું સિલેક્ટ ક્વેરી બતાવું એ સારું પડશે બરાબર. જો ઇમ્પોર્ટ MySQL ડોટ કનેક્ટર આપણે એને ઇમ્પોર્ટ કરવું છે, તો એના સિવાયના બીજા બે આપણી પાસે મોડ્યુલ છે, ઇમ્પોર્ટ MySQL DB ઓર ઇમ્પોર્ટ py MySQL you can. બરાબર. તમારે જે પણ તમારા પેકેજ ઇન્સ્ટોલ છે, એટલે મેં તમને પહેલા જ કીધું કે તમારી જ્યાં પણ એક્ઝામ હશે ને ત્યાં આ પર્ટિક્યુલર મોડ્યુલ ઇન્સ્ટોલ હશે. સો ડોન્ટ બોધર અબાઉટ પીઆઈપી એન્ડ ટુ રાઇટ અબાઉટ દેટ મોડ્યુલ. તમારે એ તમને લાઈક રાઇટ્સ પણ નહીં હોય સિસ્ટમમાં, તમને એ રાઇટ્સ પણ નહીં હોય કે યુ કેન યુઝ અ પીઆઈપી મોડ્યુલ ઓર યુ કેન રીચ ટીલ પીઆઈપી મોડ્યુલ. એટલે જ્યાં એક્ઝામ આપવા જાઉં છું ત્યાં આગળ તમારે ઇન્સ્ટોલેશન કશું નથી કરવાનું હોતું, તમને ઓલરેડી ઇન્ફોર્મ કરશે કે આ મોડ્યુલ અમે યુઝ કરીએ છીએ. સો ઇફ they are informing that they are using MySQL DB, you have to write import MySQL DB. If they are using py MySQL, then that here we have gone through mysql.connector. એટલે આપણે અહીંયા લખ્યું છે import mysql.connector. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું છે? જે પણ મોડ્યુલ યુઝ કરવું છે એને ઇમ્પોર્ટ કરીશું. સો that is our first statement. So the above statement import MySQL connector that is required for connection with MySQL database connection. Okay. Now next. Second statement આપણે શું લખીશું? So second statement is connection equals to MySQL dot connector. આ આખું નામ છે બરાબર આ કનેક્ટરનું. એટલે આ કનેક્ટર ડોટ કનેક્ટ, એટલે સેકન્ડ આપણે શું લખ્યું? કનેક્ટ મેથડ લખી. And in connect method we have passed 4 parameters: host, database, user and password. બરાબર. અહીંયા પાસવર્ડ આપણે કઈ નથી રાખેલો એટલે પાસવર્ડ આપ્યું છે નર. ઓકે, ધીસ ઇઝ સેમ એઝ અ ઝેમ્પ. તમે પીએચપીમાં એડમિન યુઝ કર્યું છે? તમે ઝેમ્પ યુઝ કરો છો સ્ટુડન્ટ્સ? ઝેમ્પ ઓર લેમ્પ ઓર વોટ એવર? ઓકે, એટલે તમે ડેટાબેઝ કનેક્ટિવિટી માટે જે યુઝ કરો છો MySQL માટે, તો સેમ થિંગ ઇઝ હિયર. હોસ્ટમાં આપણે અહીંયા લોકલ હોસ્ટ આપ્યું છે, ડેટાબેઝ આપણે EMP સાથે વર્ક કરવું છે, યુઝર દેટ ઇઝ અ રૂટ, યુઝરનું નામ આપણે રૂટ આપ્યું છે, ને પાસવર્ડ આપણે કંઈ જ નથી આપ્યું. સો ઇટ ઇઝ અ બ્લેન્ક. So this is a connect method. Second is, and we have passed these 4 parameters. So the connect method returns the connection class object. એ આપણને શું આપશે? connection class object આપશે. So this is a connection class object. Okay. So it is returning, sorry, select માટે. So it is returning as connection class object. એ આપણને શું રિટર્ન કરશે? connection class નો object રિટર્ન કરશે. Okay. Now the next point is there are 4 arguments. Host is a server IP address, એટલે આપણે તો લોકલ હોસ્ટ રાખીએ છીએ બરાબર. અહીંયા સેમ અહીંયા મશીનમાં લોકલ હોસ્ટ 8080 પોર્ટ ઉપર છે. ડેટાબેઝ વિથ વિચ ડેટાબેઝ વી શુડ કનેક્ટ, તમારે કયા ડેટાબેઝ સાથે કનેક્ટ કરવું છે એનું નામ. યુઝર એ એટ ધ ટાઈમ ઓફ ઇન્સ્ટોલેશન, જનરલી આપણે ઝેમ્પ ઇન્સ્ટોલ કરેલું હોય તો એટ ધ ટાઈમ ઓફ ઇન્સ્ટોલેશન તમે યુઝર અને પાસવર્ડ આપતા હો છો. યુઝર નેમને પાસવર્ડ સેમ લેવાનું છે અહીંયા બરાબર. So the same we have provide. The user is the username, generally it is root, and password the password of root. Root user માટે તમે જે આપેલું છે એ. એટલે અહીંયા આપણે user નું નામ root આપ્યું છે, પાસવર્ડ આપણે કશું જ આપ્યું નથી. So this is about that. Okay.
સો ધીસ ઇઝ અ લોકલ હોસ્ટ PHP my admin એટલે ઝેમ્પ થ્રુ વાત કરીએ છીએ. સો we have used it and within that we are working with this EMP database. ઓકે, આની સાથે તમે યુઝ ટુ છો ને? ફાઇન. Now next. Cursor equals to connection dot cursor. Okay, so we are already getting a connection object through connect method. Connect method through આપણને શું મળ્યું? connection object મળ્યું. હવે આપણે શું કરવાનું? with use of above code, cursor class object is created that is useful for SQL queries. એટલે પહેલા તો આપણે શું કરવાનું? import statement લખ્યું એટલે કનેક્ટર આપણા પ્રોગ્રામનો પાર્ટ થઈ ગયો. પછી આપણે શું કરવાનું છે? કનેક્શન કરવાનું છે. તો કનેક્શન માટે કનેક્ટ મેથડ લખી એટલે આપણું કનેક્ટર ડોટ કનેક્ટ એટલે mysql ડોટ કનેક્ટર ડોટ કનેક્ટ and we have passed 4 parameters. એટલે ડેટાબેઝ સાથેનું કનેક્ટિવિટી આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ. હવે ડેટાબેઝ સાથેની કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ થાય તો આપણે શું કરવું પડે? સો વી હેવ ટુ એક્ઝિક્યુટ ધી ક્વેરીઝ, વી હેવ ટુ પાસ ધી ક્વેરીઝ. તો ક્વેરી પાસ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? કર્સર ઓબ્જેક્ટ યુઝ કરીએ છીએ. તો કર્સર ઓબ્જેક્ટ ઇઝ યુઝફુલ ફોર ધી એક્ઝિક્યુશન ઓફ ધી SQL queries and then we can execute the query. So cursor dot execute select star from EMP ટેબલ. સપોઝ ડેટાબેઝનું જે પણ ટેબલ છે એનું નામ આપણે એમાંથી ડેટા સિલેક્ટ કરવું છે. આમાં સિમ્પલ ઓપરેશન્સ જ કરવાના છે. વેર ક્લોઝ ને એવું બધું બહુ ડેફ્ટમાં તમારે નહીં આવે. પેરામીટરાઇઝ ક્વેરી ને એવું બધું ટેન્શન કરવાની જરૂર નથી. એટલું બધું ડેફ્ટમાં તમારું નહીં હોય. સિમ્પલ ડેટાબેઝ કનેક્ટિવિટી ઇન્સર્ટ કરો, સિલેક્ટ કરો. એ હું તમને જેટલું બતાવું છું એટલું જ છે. and retrieve all rows from the database. બધી જ ડેટા બધી જ રો સપોઝ એક્ઝિક્યુટ કરીએ છીએ તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP ટેબલ અને ફેચ વન બાય વન લેવી હોય તો and while row is not none print row and row is cursor dot fetch one એટલે વન બાય વન રો તમારે અહીંયા ફેચ કરી શકાય and it will fetch જ્યાં સુધી નન નહીં આવે ત્યાં સુધી આપણે બધી રો ફેચ કરીએ છીએ ને પ્રિન્ટ કરીએ છીએ. અને એના સિવાયનો ઓપ્શન છે કર્સર ડોટ ફેચ ઓલ એટલે બધી જ રો એક સાથે ફેચ કરવી હોય તો ફેચ ઓલ મેથડ છે. પ્રોગ્રામ જોઈએ એટલે થોડુંક વધારે ખબર પડશે. બરાબર, આપણે પ્રોગ્રામમાં જોઈએ છે ને પછી હું ફરી પછી આની ઉપર આવીશ એટલે થોડું તમને ખ્યાલ આવશે. ઇન્સર્શન માટે જ ઇન્સર્શન કરીએ છીએ ડેટામાં, ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરીએ એટ દેટ ટાઈમ વી હેવ ટુ યુઝ અ કમિટ મેથડ. કમિટ મેથડ યુઝ કરીશું એટલે ડેટા જે છે એ ડેટાબેઝની અંદર સ્ટોર થશે. સેમ અપ્લાઇઝ ફોર ડિલીશન. સો લેટ વી ગો થ્રુ વન બાય વન. એક પછી એક વાત કરીએ આપણે. સિલેક્ટ ક્વેરીઝ છે પહેલા તો. retrieving rows from the table, single row as well as all row બંનેની વાત કરીએ. ઓકે, સો ફરીથી રિપીટ કરીએ. પહેલું આપણું ઇમ્પોર્ટ કનેક્ટર. અહીંયા આપણે MySQL ડોટ કનેક્ટર યુઝ કર્યું છે. જ્યાં પણ જાઓ એક્ઝામમાં ત્યાં જે કનેક્ટર હોય તમારે ઇમ્પોર્ટ કરવાનું રહેશે. તમને કનેક્ટરનું નામ ખાલી આપેલું હશે. બરાબર, હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? જે પણ કનેક્ટર છે એની સાથેની કઈ મેથડ યુઝ કરવાની છે? ડોટ કનેક્ટ મેથડ. Okay, if we are using MySQLDB, then MySQLDB.connect, PyMySQL, then PyMySQL.connect. If here we are using MySQL.connector, so we are using MySQL.connector.connect. Okay, connect method માં આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરી લોકલ હોસ્ટ, ડેટાબેઝ, યુઝર અને પાસવર્ડ. એટલે અહીંયા આપણે વર્ક કરીશું. આ બધા ડેટાબેઝ છે. હવે આ ડેટાબેઝમાંથી આપણે વર્ક કરી રહ્યા છે EMP ડેટાબેઝ સાથે. બરાબર, અને EMP ડેટાબેઝમાં EMP ટેબલ છે અને આ EMP ટેબલનો ડેટા છે. ઓકે, ઓલરેડી 1 2 3 4 5 6 ટાઈમ 2 ABC ઇન્સર્ટ થઈ ગયેલું છે. ઓકે, સો સિલેક્ટ ક્વેરી આપણે પહેલા જોઈ રહ્યા છે. સો કર્સર ઇક્વલ્સ ટુ કનેક્શન. અચ્છા, એટલે કનેક્ટ મેથડ ડેટાબેઝ સાથે કનેક્ટ કરશે
એક્ઝિક્યુટ કરવી છે ક્વેરી એના માટે લખીશું કનેક્શન ડોટ કર્સર વિચ ઇઝ પ્રોવાઇડિંગ ધી કર્સર વિચ વિલ યુઝ ફોર ટુ એક્ઝિક્યુટિંગ ક્વેરી. હવે અહીંયા આપણે એક્ઝિક્યુટ સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP ટેબલ એટલે EMP ટેબલમાં જે પણ છે આપણને અહીંયા મળી જશે. અને નેક્સ્ટ છે રો ઇક્વલ્સ ટુ કર્સર ડોટ ફેચ વન. ઓકે, એટલે કર્સરની મેથડ છે ફેચ વન, એ આપણને સિંગલ રો રિટર્ન કરશે. સો વી હેવ રિટર્ન અ cursor dot fetch one, it will return as row. ક્યાં સુધી ફેચ કરવું છે? જ્યાં સુધી રો મળે ત્યાં સુધી, રો નન આવે ત્યાં સુધી આપણે વન બાય વન ટેબલમાંથી ડેટા ફેચ કરતા જઈએ છીએ. બરાબર? સો ફર્સ્ટ ટાઈમ ફેચ કર્યું, હવે રો ઇઝ નોટ નન, દેન એને પ્રિન્ટ કર્યું અને પાછું ફરીથી રો ઇક્વલ્સ ટુ કર્સર ડોટ ફેચ વન એટલે ફરીથી રો ફેચ કરી. એટલે આપણી લૂપ ચાલે કરશે ક્યાં સુધી? જ્યાં સુધી ડેટાબેઝનું ટેબલમાં બધા ડેટા બધા રેકોર્ડ આપણે ફેચ નહીં કરી શકીએ, ફરી કરી રહીએ ત્યાં સુધી. અને કર્સર ડોટ ક્લોઝ, કનેક્શન ડોટ ક્લોઝ. ઓકે, ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ્સ બહુ વધારે નથી હોતા આમાં, સિમ્પલ 3-4 સ્ટેટમેન્ટ્સ જ છે વિચ આર ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ્સ. સોરી. હેલો મેમ. હા બોલો. હેલો. હા મેમ, તમે આ જે પેલું જે કોડ લખ્યું હતું while રો ઇઝ નોટ નન, તો એમાં મતલબ આજે આપણે પ્રિન્ટ રો કરીએ છીએ તો એમાં ખાલી મતલબ જે ડેટાબેઝ માંથી રીડ થાય છે કે રાઈટ પણ થાય છે? ના, અત્યારે તો રીડ જ થઈ રહ્યું છે ને. આ તો આપણે રીડ કરીએ છીએ ને. સિલેક્ટ ક્વેરી છે ને, ઓકે. સિલેક્ટ ક્વેરી શું કરશે? ડેટાબેઝને રીડ કરશે. સો વી આર જસ્ટ રીડિંગ. ક્લિયર? ચલો હવે ઇન્સર્ટ કરીએ. જો રાઈટ કરવું હોય તો આપણે કઈ ક્વેરી યુઝ કરીશું? ઇન્સર્ટ ક્વેરી. સો લેટ વી ગો થ્રુ ધ ઇન્સર્ટ ક્વેરી. ઓકે, હવે અહીંયા 2 ABC છે ને એટલે એ જ ડેટા રાઈટ થયા કર્યો છે. આપણે 1 XYZ કરી દઉં. ઓકે, સો નાઉ ઇન્સર્ટ ક્વેરી વિશે વાત કરીએ કે રાઈટ કરવું છે ડેટાબેઝમાં. તો સેમ સ્ટેટમેન્ટ, પહેલું સ્ટેટમેન્ટ એઝ ઇટ ઇઝ, વી હેવ ટુ ઇમ્પોર્ટ ધ પેકેજ. ઓકે, કનેક્શન, connect method, that is host, database, user and password, cursor dot execute. હવે આપણે શું કરવું છે? ઇન્સર્ટ ઇન્ટુ EMP ટેબલ, આઈડી કોમા નેમ. આ ફિક્સ છે ને આપણું EMP ટેબલ. મેક શ્યોર કે તમારું ટેબલ છે એની ફિલ્ડ આ હોય, અથવા તો તમે જે ફિલ્ડ બનાવો એ પ્રમાણે બનાવો. એટલે તમને એક્ઝામમાં આવું પણ આપ્યું કે સ્ટુડન્ટ ટેબલ બનાવો અને એમાં આટલા આટલા ફિલ્ડ રાખો અને એમાં ઇન્સર્શન કરો અને એને વ્યૂ કરાવો, તો તમારે એકોર્ડિંગલી બનાવવાનું. બરાબર? અહીંયા આપણે એમ્પ્લોય EMP ડેટાબેઝ ની અંદર EMP TBL ટેબલનું નામ છે, એમાં આઈડી અને નેમ છે અને એની અંદર વેલ્યુઝ છે 1 અને XYZ. Okay, that we want to insert and then we have written connection dot commit. જ્યારે ઇન્સર્શન તમને પૂછે છે ને તે આટલું જ કરવાનું છે. પણ આપણે એની સાથે સાથે જે સિલેક્ટ નો કોડ હતો ને એ પણ લખેલું છે. સેમ કોડ છે. cursor dot execute select star from EMP table and we have written the code called fetch all. પહેલી જ વખતમાં પહેલામાં શું કર્યું હતું તમને યાદ હોય તો, પહેલું રો ઇક્વલ્સ ટુ cursor dot fetch one. બરાબર? લુક એટ હિયર, cursor dot fetch one એટલે એક જ રો ફેચ કરીને પછી લૂપ લખ્યું હતું. and અહીંયા શું લખ્યું છે? સીધે સીધું રો ઇક્વલ્સ ટુ cursor dot fetch all. બરાબર? સો તમારે સિંગલ રો ફેચ કરવી છે તો તમે આવી રીતે ફેચ કરો, રો ઇઝ નોટ નન, અને ફેચ કરતા જાઓ એવરી ટાઈમ અને એને પ્રિન્ટ કરતા જાઓ. આઈધર તમારી પાસે ઓપ્શન છે રો ઇક્વલ્સ ટુ cursor dot fetch all અને આઈ ઇન રો પ્રિન્ટ આઈ. બધી રો એક સાથે ફેચ કરી લીધી અને પછી રો બાય રો આપણે એને લૂપમાં પ્રિન્ટ કરી દીધી. ચોઇસ ઇઝ યોર્સ. તમારે જે રીતે કરવું હોય એ રીતે કરી શકો. આઈધર આ રીતે કરવું છે ઓર આ રીતે, તમારી પર ડિપેન્ડ. હા, તમને ખબર હોવી જોઈએ. સિંગલ રો ફેચ કરવાનું હોય તો પહેલા એકવાર ફેચ કરી લઈએ છીએ, નન ના હોય તો પછી ફેચ કરતા જઈએ છીએ, અથવા તો બધી રો ફેચ કરવી તો પહેલા ફેચ કરી લઈએ અને પછી લૂપ લખીને એને પ્રિન્ટ કરીએ છીએ.
Okay, look at here. We have changed 1, XYZ. એટલે અહીંયા આપણને મળે છે XYZ. ઓકે, અને ડેટાબેઝમાં પણ જોઈ લઈએ ને. રિફ્રેશ કરવું પડશે ને આને. 1XYZ નથી દેખાતું ને, આને રિફ્રેશ કર્યું બરાબર. આપણે આવી ગયું 1XYZ ઇન્સર્ટ થઈ ગયું છે. ક્લિયર? So this is how about we can insert as well as select. Insert અને select આપણે જોયું. delete જોઈ લઈએ. ઓકે, delete માટે સેમ, ખાલી શું ચેન્જ થશે? ક્વેરી. બરાબર ને, ખાલી શું ચેન્જ થશે? ક્વેરી. સો import statement, connection, cursor dot execute, delete from emp table where id equals to 1, connection dot commit, insert અને delete કરીએ ત્યારે it is a DML statement. બરાબર ને, મેનિપ્યુલેશન થાય છે ડેટાનું, એટલે આપણે એમાં કમિટ કરીએ છીએ. અને કર્સર ડોટ એક્ઝિક્યુટ સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમપી ટેબલ, ડિલીટ પણ કર્યું અને સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમપી ટેબલ એટલે સિલેક્ટ પણ કર્યું છે. એટલે અહીંયા જો ID1 વાળું આપણે ઓલરેડી, સોરી, ID1 વાળી એન્ટ્રી ઓલરેડી આપણી થઈ ગઈ છે બરાબર, 1XYZ. સો ઇટ વિલ ડિલીટ ઇટ, એને ડિલીટ કરશે. સો બીકોઝ વી હેવ રિટન ID equals to 1, 2 લખીશું તો બધી જેટલી 2 વાળી છે બધી ડિલીટ થઈ જશે. અને પછી એને પ્રિન્ટ કર્યું છે. ઓકે, સો ડિલીટ and it is printed now. ડેટાબેઝમાં જોઈ લઈએ. હજી એ આપણને બતાવે છે 1 વાળી, એને રિફ્રેશ કરીએ. થઈ ગયું ડિલીટ બરાબર. સો આઉટપુટમાં યુ જેવો સિમ્બોલ શેનો આવે છે? એ છે ને આ વર્ઝન 2.7 છે ને, એટલે સ્ટ્રિંગ છે, એટલે આખે આખું રેકોર્ડ રીડ કરીએ છીએ ને, રો રીડ કરીએ છીએ એટલે આવે છે બરાબર. તમારામાં નહીં આવે, લગભગ 3.7માં એવું ઇશ્યુ નહીં થાય, યુ વાળો સિમ્બોલ નહીં આવે. આ આખી રો રીડ કરીએ છીએ ને, અને 2.7 વર્ઝન છે ને એમાં આવે છે. ઓકે ઓકે, અને સ્ટ્રિંગ છે એટલે હવે નેક્સ્ટ મારે શું બતાવવાનું હતું તમને? ઇન્સર્ટ મલ્ટિપલ રેકોર્ડ્સ. અચ્છા, જરૂર નથી, બટ લેટ મી ગો થ્રુ ઇટ. ફરી રન કરવું પડશે. ઓકે,
ઇન્સર્ટ સિંગલ લાઈન માટે આપણે જોયું એવી રીતે જો તમારે આવી રીતે મલ્ટિપલ લાઈન ઇન્સર્ટ કરવી હોય તો પણ કરી શકાય. મતલબ અહીંયા આપણે નંબર ઓફ રોઝ કેટલી ઇન્સર્ટ કરવી છે 2 આપ્યું. તો પહેલાનું આપણે આઈડી આપ્યું 1 અને નામ આપ્યું DEF. સો ઓલરેડી આટલું હતું આઈડી 1 અને DEF. નેક્સ્ટ નું આઈડી આપ્યું 3 અને GHI તો 3 અને GHI અને સેમ થિંગ વિલ બી ધેર ડેટાબેઝ ની અંદર આ જ વસ્તુ રિફ્લેક્ટ થઈ જશે. ઓબ્વિયસલી એ તમને ખ્યાલ છે હવે કે અધરવાઇઝ તો તમને અહીંયા આગળ બતાવે જ નહીં. લેટ મી રિફ્રેશ ઇટ. અહીંયા મેં આઈડી ને પ્રાઇમરી કી કે એવું કંઈ નથી આપ્યું બરાબર, એટલે અહીંયા મલ્ટિપલ એન્ટ્રી પોસિબલ થઈ છે. અને તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ ને આવું ઇન્સર્શન કે એવું કંઈ કરતા હો દેન એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ ઓલ્સો નોટ રિક્વાયર્ડ ફોર યુ. અધરવાઇઝ શું થશે, એક તો એક્ઝામના ટેન્શનમાં હો, આઈડી ને પ્રાઇમરી કી આપી હોય અને એની ઇન્સર્શન ક્વેરી ફરીથી વેરીફાઈ કરવા ફાયર કરશો ને ભૂલી ગયા છો કે આની પ્રાઇમરી કી આપી છે ને એની એરર આવે છે, તો પછી તમે ટેન્શનમાં આવી જશો. ઓકે, સો ડોન્ટ વરી. જ્યારે પણ ડેટાબેઝ ક્રિએટ કરો ને MySQLમાં એટ ધેટ ટાઈમ નો નીડ ટુ મેન્શન એની પ્રાઇમરી કી. પાયથન સાથેની કનેક્ટિવિટીમાં એવું જરૂર નથી, અને કરવું હોય તો તમારી મરજી બરાબર, પણ ખાલી તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે પ્રાઇમરી કી હોય તો યુનિક હશે. એટલે જ્યારે તમે ટેસ્ટિંગ કરતા હો અથવા તો તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતા હો ત્યારે તમારે ધ્યાન રાખવાનું. કોડમાં કંઈ ફરક નથી પડતો, ટેસ્ટિંગમાં તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, નાઉ હાઉ કેન યુ ઇન્સર્ટ મલ્ટિપલ વેલ્યુઝ? તો ઇન્સર્ટ મલ્ટિપલ વેલ્યુ માટે આપણે પહેલા શું લખ્યું છે કે હાઉ મેની રોઝ યુ વોન્ટ ટુ ઇન્સ્ટોલ, એ આપણે આર ની અંદર સ્ટોર કરાય બરાબર. પછી ફોર આઈ ઇન રેન્જ આર એટલે આપણે ફોર લૂપ એક્ઝિક્યુટ કરી અને એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે આઈડી અને નેમ આપણે યુઝર પાસેથી રીડ કરીએ છીએ બરાબર. અને ઇન્સર્ટ રો મલ્ટિપલ રોઝ નામની ફંક્શન બનાવ્યું આપણે, યુઝર ડિફાઇન મતલબ આપણે ફંક્શન બનાવ્યું છે ને એમાં જે આઈડી અને નેમ રીડ કર્યું એઝ અ પેરામીટર પાસ કર્યું છે. ઓકે, અને બાકી બધું એઝ ઇટ ઇઝ છે. જો ઇન્સર્ટ મલ્ટિપલ રો વાળું ફંક્શન આપણું છે, એમાં આઈડી અને નેમ જે તમે અહીંયાથી પાસ કર્યું એ અહીંયા આવશે. દેન આફ્ટર કનેક્ટિવિટી, કર્સર, ઇન્સર્ટ ઇન્ટુ EMP ટેબલ, આઈડી નેમ, વેલ્યુઝ આપણે ત્યાં ફિક્સ આપી હતી તમને ખ્યાલ હોય તો 1, ABC. ઇન્સ્ટેડ ઓફ ધેટ અહીંયા આઈડી અને નેમની વેલ્યુઝ આપી છે, તો આઈડી ઇઝ %D અને નેમ ઇઝ %S. સ્ટ્રિંગમાં આપીએ છીએ એટલે %D અને %S આપ્યું. અને પછી નેક્સ્ટ ERGS ઇક્વલ્સ ટુ આઈડી એન્ડ નેમ, કર્સર ડોટ એક્ઝિક્યુટ સ્ટ્રિંગ. હવે એને એક આપણે ટપલ જેવું બનાવી દીધું, આર્ગ્યુમેન્ટ્સની ટપલ બનાવી આઈડી એન્ડ નેમ બરાબર. અને પછી કર્સર ડોટ એક્ઝિક્યુટ ક્વેરી, અને એક્ઝિક્યુટમાં આપણે શું લખ્યું, ઇન્સર્ટ ઇન્ટુ EMP ટેબલ વેલ્યુઝ, જે પણ આ વેલ્યુઝ આપણે આપીએ છીએ એને આર્ગ્યુમેન્ટ સાથે જોઈન કરીને કમિટ કર્યું. એવરી ટાઈમ ઇન્સર્ટ કરીએ છીએ એટ ધેટ ટાઈમ સિલેક્ટ પણ કરીને બતાવીએ છીએ, એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP ટેબલ, ફેચ ઓલ કર્યું અને એને પ્રિન્ટ કર્યું છે બરાબર. અને જ્યારે આ લખીએ એટલે એને ટ્રાયની અંદર લખ્યું છે, ટ્રાય એક્સેપ્ટ એન્ડ ફાઇનલી અહીંયા કમ્પલસરી જે સ્ટેટમેન્ટ આપણે એક્ઝિક્યુટ કરવા હોય એના માટે આપણે ફાઇનલી બ્લોક યુઝ કરીએ છીએ, એટલે ક્લોઝ કરવાનું આપણા માટે કમ્પલસરી છે. સમ હાઉ ઇફ યુ આર નોટ એબલ ટુ ઇન્સર્ટ ધી ડેટા, તો પછી તમે શું કરશો, ફાઇનલી બ્લોકની અંદર એને ક્લોઝ કરશે, અધરવાઇઝ રોલ બેક થશે, એક્સેપ્શન આવે તો રોલ બેક થશે. આ નહીં કરો તો ચાલશે. મલ્ટિપલ પેરામીટર્સ એઝ સચ જરૂરી નથી તમને કરવાનું, સિંગલ પેરામીટર કરશો ને તો પણ ચાલશે. હા, આને કેમ રાખ્યું છે, રિટ્રાઈવ ફ્રોમ ઇન્સર્ટિંગ ઇન્ટુ ટેબલ, ડિલીટિંગ ફ્રોમ. અચ્છા, અપડેટ કરવા માટે પણ સેમ ઇન્સર્ટ કરીએ છીએ એવી રીતે અપડેટ ક્વેરી તમારે લખવી પડશે બરાબર. વેર ક્લોઝ લખીને અપડેટ માટે તમે જે ક્વેરી લખવી હોય તમે લખી શકો. અપડેટ EMP નેમ વેર આઈડી ઇક્વલ્સ ટુ 1 બરાબર. તમારે જે રીતે અપડેટ અથવા તો આઈડી અપડેટ કરવી હોય તો રિટ્રાઈવ ઓલ રોઝ, રિટ્રાઈવિંગ રોઝ, ઇન્સર્ટિંગ. અચ્છા, એટલે મલ્ટિપલ રો ઇન્સર્ટ કરવું એવું તમારે છે નહીં સિલેબસમાં, એટલે પૂછાશે નહીં કદાચ, ચાલશે. ઓકે, સો હાઉ ટુ સિલેક્ટ, ઇન્સર્ટ, ડિલીટ
એન્ડ અપડેટ. અપડેટ આવડશે ને? અપડેટ કરી શકશો? ઓકે, હા ફેચ ઓલ જોઈ ગયા આપણે. Commit. This is also done. Done. ઓકે, ડેટાબેઝ કનેક્ટિવિટીમાં તમારે આટલું કરવાનું છે. થિયરીની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટીના સ્ટેપ્સ પૂછાઈ શકે. બરાબર, એટલે તમારે સ્ટેપ્સ લખવાના રહેશે. સ્ટેપ્સ પૂછાય ને આ 4 લાઈનનો કોડ, એના સિવાય થિયરીમાં બીજું કંઈ નહીં પૂછાય. અને પ્રેક્ટિકલી જો તમારી એક્ઝામ થશે તો ઇન્સર્ટ ને સિલેક્ટ ને અપડેટ ને ડિલીટ આ 4 માંથી કંઈ પણ એક આવશે. મલ્ટિપલ રો ઇન્સર્ટ કરો કે એવું બધું નહીં હોય, તો ડોન્ટ વરી. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ, હા બોલો. હેલો, હા મેમ, ટેબલ ક્રિએટ કરવાનું. ટેબલ ક્રિએટ કરવાનું નહીં હોય, એ તમારે ડેટાબેઝ ઓલરેડી જાતે કરી દેવાનું. બરાબર ને? ડેટાબેઝમાં તમારે ખાલી રિટ્રાઈવલ છે, રિટ્રાઈવ ઓલ રોઝ ફ્રોમ ટેબલ, ઇન્સર્ટ, ડિલીટ ને અપડેટ. અપડેટની ક્વેરી રાખશો ને જાતે, એ મેં નથી બતાવ્યું તમને, એ તો આવડશે ને. ક્રિએટ ટેબલની ક્વેરી નથી લખવાની તમારે. ટેબલ ક્રિએટ કરવાનું, ડેટાબેઝ ક્રિએટ કરવાનું, એ બધું તો તમારે જાતે એચટી ડોક્સમાં જઈને કરી દેવાનું. આઈ મીન સોરી, લોકલ હોસ્ટમાં જઈને તમારે જાતે જ કરવાનું છે. બરાબર? ડેટાબેઝ ક્રિએટ કરો એ તો તમારું આ MySQL નું ટાસ્ક કરવાનું છે તમારે. એમાં પાયથન થ્રુ ટેબલ ક્રિએટ કરો એવું નથી, એટલે એનું ટેન્શન નહીં કરતા. ઓકે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ જ છે. ચલો હવે નેક્સ્ટ કરીએ આપણે. સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. વેઇટ અ મિનિટ, હું તમને આ કરાવું ને એના પહેલા. યસ, હિયર ઇટ ઇઝ. આ એકચ્યુઅલી છે ને, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધીસ. આ તમારી કોઈ બુકમાં નથી, પણ આ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી પાયથનના ડોક્યુમેન્ટેશનમાંથી થોડોક પાર્ટ લીધેલો છે તમારા સિલેબસની અંદર. બરાબર, એટલે સીધું ડોક્યુમેન્ટેશન જ રિફર કરવાનું છે તમારે આના માટે. અને એમાં તમને આપ્યું છે ઓપરેટિંગ સિસ્ટમ, સિસ્ટમ ઇન્ટરફેસ, ફાઇલ વાઇલ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ એન્ડ સો ઓન. આમાંથી એકાદ બે માર્ક્સનું તમને કદાચ પૂછાઈ શકે. થોડુંક આપણે પીપીટી જોઈ લઈએ, એક ઓવરવ્યુ ફટાફટ. અને પ્લીઝ ગો રિફર ધીસ ડોક્યુમેન્ટેશન, ડાઉનલોડ કરી લેજો. અને આના માટે ડેપ્થમાં જેને પણ ઇન્ટરેસ્ટ હોય ને, આ ડોક્યુમેન્ટેશન પાયથનનું સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટેશન છે, પાયથન ટ્યુટોરિયલ .pdf એડવાન્સ વર્ઝન તમારે લેટેસ્ટ જે પણ ડાઉનલોડ કરવું છે તમે કરી શકો છો. અને એમાંથી જ પ્રિપરેશન કરવાની છે. આમાંથી પ્લીઝ હું થોડોક ઓવરવ્યૂ આપી લઉં છું, અને તમે આને જાતે પ્રિપેર કરો. પછી તમારે જો ક્વેરી હશે તો આપણે ડિસ્કસ કરી લઈશું, એકાદ લેક્ચર અરેન્જ કરી દઈશું. બરાબર, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટરફેસ છે, ફાઇલ વાઇલ કટ છે, પછી કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ તો આપણે ઓલરેડી એનીવે જોઈ ગયા છે. મેમ તમારી આગળ ડાઉનલોડેડ છે? હા, શેર કરું તમને ગ્રુપમાં, પણ હા લેટેસ્ટ વન નહીં હોય, પણ 3 પોઈન્ટ સમથિંગ જ હશે, તો હું શેર કરી દઈશ આ તમને. ઓકે, આ મેથેમેટિક્સ વાળું છે તમારું. આ જસ્ટ તમે એકવાર વાંચી લેશો ને તો પણ તમને આવડે એવું છે. હું થોડુંક
શેર કરી દઈશ તમને. પ્રોગ્રામ્સ યુનિટ 4 ના મેં મૂકેલા છે, એ પણ તમે પ્લીઝ જોઈ લેજો, બરાબર. અને કઈ ડાઉટ લાગે તો મને પૂછજો. ઓલમોસ્ટ આપણે થિયરીમાં બધા પ્રોગ્રામ્સ ડિસ્કસ કરતા જ હોઈએ છે, પણ તેના વિશે તમને એવું લાગતું હોય કે આ પ્રોગ્રામ નથી સમજાતો તો એ મને કહેજો. ઓકે. પહેલું ઓએસ મોડ્યુલ, હું પીપીટી બનાવી, પીપીટી નથી બી કરાવી શકીશ. ઓકે. So operating system interface, so Python provides different modules to perform different tasks. જે પણ કામ કરવું છે એના માટેના મોડ્યુલ છે. એન્ડ મેં તમને કીધું એમ કે પીઆઈપી થ્રુ આપણે શું કરવાનું, એ મોડ્યુલને ઇન્સ્ટોલ કરવાનું. પીઆઈપી ઇન્સ્ટોલ અને તમારે જે મોડ્યુલ ઇન્સ્ટોલ કરવું છે કરી દેવાનું. કમાન્ડ પ્રોમ્પ્ટ પર જવાનું અને પીઆઈપી જનરલી સ્ક્રિપ્ટ ડિરેક્ટરીમાં હશે ત્યાં આગળ જઈને કમાન્ડ પ્રોમ્પ્ટ પર જવાનું અને પીઆઈપી કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈને પીઆઈપી ઇન્સ્ટોલ વોટ એવર મોડ્યુલ યુ વોન્ટ ટુ ઇન્સ્ટોલ, યુ હાવ ટુ રાઇટ ધેટ. એટલે તમારું ઇન્સ્ટોલેશન થઈ જશે. પાયથનમાં એન્ટર નથી થવાનું એટ ધેટ ટાઈમ. ઇન્સ્ટોલેશન ટાઈમે પાયથનમાં એન્ટર થવાની જરૂર નથી. બહારથી તમારે લખવાનું પીઆઈપી ઇન્સ્ટોલ, બરાબર. એટલે શું કરવાનું, તમારે કોઈ પણ મોડ્યુલ ઇન્સ્ટોલ કરવું છે તો ફોર એક્ઝામ્પલ સી ડ્રાઈવ, પાયથન 27 સ્ક્રિપ્ટ અને અહીંયા મારું પીઆઈપી છે, બરાબર. તો અહીંયા આપણે લખવાનું સીએમડી અને લખવાનું પીઆઈપી ઇન્સ્ટોલ like this. Whatever module you want to install, you have to write it. બરાબર. જો ઇન્સ્ટોલેશન નથી થયું અહીંયા. વેટ અ મિનિટ. એરર આવે છે. શું એરર આવે છે જોઈએ. upgrade your python as python 2.7 is no longer maintained. બરાબર. એટલે 2.7 છે ને એના માટે આપણને ઓએસ મોડ્યુલનો સપોર્ટ આમાં નથી મળતો. એરર આવતી હશે તો એ થશે, અને જો ઇન્સ્ટોલ થતું હશે તો ઇન્સ્ટોલ થઈ જશે. વોટ એવર ઇટ વિલ બી, તમારામાં થઈ જશે, ડોન્ટ વરી. એટલે આવું ટ્રાય કરવું હોય તો તમે કરી જોજો. ઓકે. અને પછી તમે આવું લખી શકો ઇમ્પોર્ટ ઓએસ એન્ડ ઓએસ ડોટ ગેટ સીડબ્લ્યુડી. અહીંયા આના જુદા જુદા ઓપ્શન્સ આપણને મળે છે. અચ્છા, ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક કરવું હોય તો આપણે ઓએસ મોડ્યુલને પહેલા ઇમ્પોર્ટ કરવું ઇન્સ્ટોલ કરવું પડશે. ઓકે. એન્ડ ધેન તમારી સ્ક્રિપ્ટની અંદર તમે લખશો ઇમ્પોર્ટ ઓએસ. ઓકે. અને કરંટ વર્કિંગ ડિરેક્ટરી જોઈતી હોય તો ઓએસ ડોટ ગેટ સીડબ્લ્યુડી રિટર્ન્સ થી કરંટ વર્કિંગ ડિરેક્ટરી. ડિરેક્ટરી ચેન્જ કરવી છે તો ઓએસ ડોટ સીએચડીઆઈઆર. સો ચેન્જ કરંટ વર્કિંગ ડિરેક્ટરી. જે ડિરેક્ટરીમાં તમારે જવું છે તો એનો પાથ આપવો એટલે ડિરેક્ટરી ચેન્જ થશે. ડિરેક્ટરી બનાવી છે તો તમે mkdir કરીને તમારે જે પણ ડિરેક્ટરી બનાવી છે એ ડિરેક્ટરી બનાવી શકો. dir os લખશો તો રિટર્ન્સ અ લિસ્ટ ઓફ ઓલ મોડ્યુલ્સ ફંક્શન્સ. ઓએસ ના જેટલા બી ફંક્શન્સ હશે ને મોડ્યુલ્સ ના એ મળશે. હેલ્પ ઓએસ છે તમને એના વિશેની હેલ્પ આપશે, બરાબર. For daily file and directory management tasks, the Sutil module is provide higher level interface that is easier to use. તમારે એવરી ડે કોપી કરવાની હોય ફાઇલ, કંઈક રૂટીન ટાસ્ક કરવાનું છે તો તમે આવું કરી શકો. સુટીલ ડોટ કોપી ફાઇલ મૂવ કરવાનું છે. સુટીલ તમારા સિલેબસમાં નથી એટલે વાંધો નહીં. ઓએસ સુધીનું છે. ચેન્જ ડિરેક્ટરી, મેક ડિરેક્ટરી, ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક કરવા, ડીઆઈઆર ઓએસ અને હેલ્પ ઓએસ. આટલું થોડુંક યાદ રાખજો કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક કરવું હોય then you can use, you have to import OS. The globe module provides function for making list from directory while call search. આ તમને ખ્યાલ છે, બરાબર ને, કે આપણે સર્ચ કરતા હોઈએ તો star.py કરીને સર્ચ કરીએ છીએ. એવી રીતે અહીંયા પણ જો તમારે કંઈક સર્ચ કરવું છે તો
ગ્લોબ ડિરેક્ટરીમાં તમે ફાઇલ કાર્ડ યુઝ કરી શકો છો સ્ટાર કરીને. તો ઇમ્પોર્ટ ગ્લોબ અગેન ઇન્સ્ટોલ હોવું જરૂરી છે, બરાબર. અને glob.glob star.py, તો એ ડિરેક્ટરીની અંદર જેટલી પણ પાયથન ફાઇલ્સ છે એ તમને મળશે. હવે આ બધામાં છે ને તમને થિયોરીમાં એવું નથી પૂછાતું કે આ શેના લાઈક ડેફ્ટમાં ઓબ્વિયસલી આ એક આ 2 માર્ક્સમાં જ તમને પૂછાય કે બ્લેન્ક મોડ્યુલ ઇઝ યુઝડ ફોર ફાઇલ વાઇલ્ડકાર્ડ સર્ચ. તો ઓપ્શન આપ્યું છે, ઓએસ આપ્યું છે, ગ્લોબ આપ્યું છે, મેથ્સ આપ્યું છે. then you can identify કે globe is used for file wildcard search. Okay. Current working directory, get cwd, change current working directory, os.chdir, તો કરંટ વર્કિંગ ડિરેક્ટરીને તમારે ચેન્જ કરીને અહીંયા લઈ જવી છે તો ત્યાં કરાશે. પછી os.system make dir mkdir project1, so it will create a new directory in current working directory. Okay. dir os will return list of all functions of os module અને help os complete help on os module આપણને પ્રોવાઈડ કરશે. વાઇલ્ડકાર્ડ સર્ચ માટે આપણે ગ્લોબ મોડ્યુલનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આ એક એક્ઝામ્પલ મેં મૂકેલું છે, આ મશીન નથી સપોર્ટ કરતું એટલે પીપીટીમાં મેં મૂકેલું છે. તમારે ગ્લોબ જોઈતું હોય તો ઇમ્પોર્ટ ગ્લોબ મેક શ્યોર કે એ ઇન્સ્ટોલ હોય. ફરીથી બોલું છું કે ગ્લોબ તમારું ઇન્સ્ટોલ હોવું જોઈએ. ઇન્સ્ટોલ હોય તો તમે સીધું પાયથન પ્રોમ્પ્ટ પર જઈને પણ આવું લખી શકો કે ઇમ્પોર્ટ ગ્લોબ એન્ડ glob.glob અને અહીંયા આપણે glob.glob and we have given the directory પાયથન ની અંદર star.star આપ્યું છે, બરાબર. સી ડ્રાઈવ યુઝર્સ ની અંદર સોની ડેસ્કટોપ પાયથન //star.star, એટલે ઇટ વિલ શો ઓલ ધી ફાઇલ્સ. એવું નહીં કે star.py, જો star.py આપશો તો ખાલી પાયથનની ફાઇલ બતાવશે, પણ star.star will also work. It will show all the files. વાઇલ્ડ કાર્ડ સર્ચ કરવા માટે બધી ફાઇલ્સને આપણે ડિસ્પ્લે કરાવીએ છીએ. સો આમાં ખાલી આપણે ગ્લોબ મોડ્યુલ શેના માટે યુઝ કરીએ છીએ? વાઇલ્ડ કાર્ડ સર્ચ માટે, ફાઇલ વાઇલ્ડ કાર્ડ. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ્સ આપણે જોઈ ગયા છે ઓલરેડી. સો કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ્સમાં આપણે કમાન્ડ થ્રુ આર્ગ્યુમેન્ટ્સ પાસ કરી શકીએ છીએ. argv attribute is used as a list, args and argv. work with a command line argument. argparse module is also available. આપણે argparse module જોયું તો તમને કદાચ યાદ હોય તો મેં તમને પ્રોગ્રામ બી બતાવ્યો હતો કે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ ઉપર વર્ક કરતા હોઈએ ત્યારે પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે જ કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ યુઝ કરીએ છીએ. સો એટ ધેટ ટાઈમ વી મે નોટ અવેર કે શું એક્ઝેક્ટલી આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. તો સમથિંગ લાઈક હેલ્પ યુ કેન પ્રોવાઈડ થ્રુ ધી આર્ગપાર્સ મોડ્યુલ. આપણે પ્રોગ્રામ જોયેલો છે. Now string pattern matching. So the re module is used for advanced string processing. Import re will import it when only simple capabilities are required, then only string methods are used. બરો એને ડેફ્ટમાં આ ખાલી ઓવરવ્યુ જ મૂકેલું છે. ડેફ્ટમાં here it is. Okay, so re module provides regular expression tools for advanced string processes for complex matching and manipulations. Regular expressions offer sufficient optimized solutions. Import re find all. તમારે એફ થી શરૂ થતી હોય એવી આ સ્ટ્રિંગની અંદર શોધવા છે નંબર ઓફ વર્ડ્સ, તો તમે એફ અને બ્રેકેટમાં આપ્યું છે A to Z. તો ફૂટ ફેલ અને ફાસ્ટેસ્ટ આપણને ખાલી આટલું જ યુઝ કરવાનું છે આમાંથી. રી મોડ્યુલ ઇઝ યુઝ ફોર સ્ટ્રિંગ પેટર્ન મેચિંગ. આ તમને ક્યાંય પૂછાવાનું નથી. આનું થિયરી એ વધારે નહીં પૂછાય,
અને પ્રેક્ટિકલમાં પણ નથી પૂછાવાનું, બરાબર. પણ ખાલી આટલું યાદ રાખવાનું કે સ્ટ્રિંગ પેટર્ન મેચિંગ માટે આપણે રીયુઝ કરવાનું છે. Mathematics is also there. Okay, so import math is there, and this module access the underlying C library functions for floating point math. બરાબર. એટલે તમારે મેથેમેટિકલ ઓપરેશન્સ કરવા હોય then you can use math library. log find કરવો છે 2 base 1024,2, cosine વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો એના માટે તમે મેથ લાઇબ્રેરી યુઝ કરી શકો. નેક્સ્ટ વન ઇઝ મેથેમેટિક્સ ઇઝ ધેર. રેન્ડમ મોડ્યુલ છે, ઇન્ટરનેટ વાળું નથી. Random module provide tools for making random selection. Import random. ઇન્ટરનેટ મોડ્યુલમાં ખાલી તમારે યાદ રાખવાનું છે. and these are the examples. ઇન્ટરનેટ મોડ્યુલ પર આવું છું, બરાબર. ઇમ્પોર્ટ રેન્ડમ, રેન્ડમ ડોટ ચોઇસ, આમાંથી કંઈક રેન્ડમલી સિલેક્ટ કરી આપશે. રેન્ડમ ડોટ ચોઇસ રેન્ડમ હોય એટલે રેન્ડમલી સિલેક્શન આપે. આવું ઘણી વાર જરૂર પડતી હોય છે કે તમારે રેન્ડમ કોઈ ડેટા જોઈએ છે તો રેન્ડમ ડોટ ચોઇસ તમારા લિસ્ટમાંથી કંઈ સિલેક્શન કરીને આપે. રેન્ડમ ડોટ સેમ્પલ આપેલું છે. સેમ્પલ મેથડની અંદર રેન્જ 100,5 એટલે 100 સુધીની રેન્જમાં 5 વેલ્યુઝ તમારે રેન્ડમલી જનરેટ કરવી છે તો આ તમને જનરેટ કરીને આપશે. રેન્ડમ ડોટ રેન્જ 5 ખાલી 5 આપી છે તો 5 સુધીની રેન્જમાં કોઈ પણ રેન્ડમ નંબર જનરેટ કરીને આપશે. સો ધીઝ આર ડિફરન્ટ ફંક્શન્સ ફ્રોમ ધી રેન્ડમ. ઇન્ટરનેટ માટેનું છે ને. ઇન્ટરનેટ એક્સેસ માટેનું છે URL ઓપન. Okay, so there are number of modules for accessing internet and processing internet protocol. Two of the simplest are URL library dot request for retrieving data from URL and SMTP LIB for sending mail. આટલું તમારે યાદ રાખવાનું છે પ્લીઝ. આ એક સ્ટેટમેન્ટ યાદ રાખજો ઇન્ટરનેટ એક્સેસ માટેનું કે URL LIB dot request ડેટા રિટ્રીવ કરવા માટે યુઝ કરીશું અને SMTP LIB for sending mail. પ્રેક્ટિકલી કરવાનું નથી એટલે ચાલશે. ડેટ અને ટાઈમ માટેના મોડ્યુલ્સ છે. સો ડેટ ટાઈમ મોડ્યુલ supplies classes for manipulation date and times both in simple and complex way. Okay, and while date and time arithmetic is supported, the focus of implementation is on efficient member extractions for output formatting and manipulations. Module supports objects that are time zone aware. Date and time, import time. આપણે મોડ્યુલ ઇમ્પોર્ટ કર્યું છે, બરાબર. ફ્રોમ ડેટ એન્ડ ટાઈમ ઇમ્પોર્ટ ડેટ નાઉ ઇક્વલ્સ ટુ ડેટ ડોટ ટુડે એટલે આજની ડેટ મળશે. ડેટ એન્ડ ટાઈમ ડોટ ડેટ અને ડેટ પ્રોવાઈડ કરશે. ધીસ આર ધી ફોર્મેટ. આપણે ફોર્મેટ પ્રોવાઈડ કરીને પણ આવી રીતે વેલ્યુ પ્રિન્ટ કરી શકીએ. બર્થ ડેટ નાઉ માઇનસ બર્થ ડેટ. એજ ફાઇન્ડ કરવા માટે તમે નાઉનો યુઝ કરી શકો. ડેટ ડોટ ટુડે, બરાબર. બર્થ ડેટમાં ડેટ મેન્શન કરી, યર ફોર્મેટ, મંથ એન્ડ ડેટ અને હિયર વી હેવ ફાઇન્ડ ધી એજ. ડેટ ડોટ ટુડે વિલ પ્રોવાઈડ યુ ટુડેઝ ડેટ. આમાંથી શું પૂછાઈ શકે એવું આપણે જોઈ લઈએ. સો ડેટ ડોટ ટુડે વિલ પ્રોવાઈડ યુ ટુડેઝ ડેટ. અને ડેટ મેન્શન કરતી વખતે આપણે યર, મંથ અને ડે ફોર્મેટમાં આપવાનું છે, બરાબર. બસ આટલું બરાબર છે, એનાથી વિશેષ કંઈ નહીં હોય આમાં. સ્ટેટિસ્ટિક મોડ્યુલ યુઝફુલ ફોર કેલ્ક્યુલેશન બેસિક સ્ટેટિસ્ટિકલ પ્રોપર્ટીઝ. તો એના માટે આપણે ઇમ્પોર્ટ કરીશું ઇમ્પોર્ટ સ્ટેટિસ્ટિક્સ.
ઇમ્પોર્ટ સ્ટેટિસ્ટિક આપણે આવી રીતે લિસ્ટ બનાવેલું છે ફ્લોટિંગ પોઈન્ટ નંબરની અંદર. પછી સ્ટેટિસ્ટિક ડોટ મીન ફંક્શન છે, સ્ટેટિસ્ટિક મોડ્યુલમાં મીન ફંક્શન છે જેમાં ડેટા પાસ કર્યો. તો આ જે પણ વેલ્યુઝ છે એની તમને મીન વેલ્યુ ફાઇન્ડ કરીને મળી, લાઈક 1.23, 4.56, 5.67, 3.5 અને 2.45. તો આની મીન વેલ્યુ આપણને શું મળી છે? 3.48 સમથિંગ. મીન, મીડિયન, વેરિયન્સ, જે સ્ટેટિસ્ટિકલ ઓપરેશન્સ છે એ તમે અહીંયા પરફોર્મ કરી શકો ડિરેક્ટલી. મીન્સ કેલ્ક્યુલેશન્સ કરવાની જરૂર નથી. સ્ટેટિસ્ટિક મોડ્યુલ ઇઝ પાયથન, તો એમાં કેવું પડે, પાવરફુલ છે. બરાબર. So it is a providing the methods regarding statistics. ઇન્ટરનેટ એક્સેસ નું આપણે જોયું. એમાં બહુ ડેપ્થમાં જવાની જરૂર નથી. ડેટ્સ એન્ડ ટાઈમ બી જોયું. Data compression, common data archiving and data compressions already supported by modules like Z library, ZZip, BZ2, etc. અને આમાં મોડ્યુલ આપણે જુદા જુદા ઘણા બધા મોડ્યુલ્સ અવેલેબલ છે ડેટા કમ્પ્રેશન માટે. ફોર એક્ઝામ્પલ ઝેડલિપ યુઝ કર્યું. This is demo and compress and decompress. પરફોર્મન્સ આમાં થિયરી થોડીક યાદ રાખી લો. બરાબર. ડેટા કમ્પ્રેશન માટેના જુદા જુદા મોડ્યુલ છે અને એમાં છે સેટ લાઇબ્રેરી, કમ્પ્રેસ ને ડીકમ્પ્રેસ છે. બેટરીઝ, આ બધા મોડ્યુલની જ્યારે તમને જરૂર પડે ને ત્યારે જ તમે એમાં ડેપ્થમાં જાઓ ને તો તમને મજા આવે. બરાબર. તો બાઇટ ફોર્મેટમાં આપણે કન્વર્ટ કરવા માટે સ્ટ્રિંગ છે એટલે બી લખ્યું છે. ઓકે. અને લેન્થ ઓફ S41 T ઇક્વલ્સ ટુ Z લાઇબ્રેરી ડોટ કમ્પ્રેસ S અને લેન્થ ઓફ T પાસ કર્યું એટલે 41 હતું, કમ્પ્રેસ થઈને આપણને 37 મળ્યું. ડીકમ્પ્રેસ કરીએ છીએ તો આપણને આઉટપુટ આવી રીતે મળશે. આમાં બહુ બધું ડેપ્થમાં જવાની જરૂર નથી. આપણને ખાલી થોડું થોડું ઓવરવ્યૂ ખબર હોવી જોઈએ, કારણ કે એકાદ માર્ક્સમાં જ પૂછાશે. પરફોર્મન્સ મેઝરમેન્ટ, યુઝર્સ રિક્વાયર્ડ ટુ નો ધ રિલેટિવ પરફોર્મન્સ ઓફ ડિફરન્ટ એપ્રોચ ટુ ધ સેમ પ્રોબ્લેમ. આ ઇમ્પોર્ટન્ટ છે અને આમાં ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે. સો પાયથન પ્રોવાઇડ્સ ધ મેઝરમેન્ટ ટૂલ ધેટ પ્રોવાઇડ્સ અ પરફોર્મન્સ મેઝરમેન્ટ એન્ડ ફ્રોમ ટાઈમેટ ઇમ્પોર્ટ ટાઈમર. તમે એક જ પ્રોબ્લેમ છે એને મલ્ટિપલ પ્રોગ્રામ લખ્યા એને સોલ્વ કરવા માટે, તો અને એને ફાઇન્ડ કરવું છે કે કયું ઓપ્ટિમાઇઝડ છે, શેમાં ઓછો ટાઈમ લાગે છે, then you can use this timer. ઓકે. તો તમે ટાઈમરનો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે T ઇક્વલ્સ ટુ A ઇક્વલ્સ ટુ B and B ઇક્વલ્સ ટુ T. બરાબર. અને એટલે બે વેલ્યુને સ્વેપ કરેલું છે. એ અને બીની વેલ્યુ છે અને એને સ્વેપ કરેલું છે અને એ જ વસ્તુ અહીંયા પણ આપેલી છે. બરાબર. સ્વેપિંગ કરેલું છે. તો આ બે આપણી પ્રોસેસ છે જેમાં સ્વેપિંગ કરવું છે. ટાઈમેટ થ્રુ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે શેમાં ઓછો ટાઈમ લાગે છે. સો યુ કેન આઈડેન્ટિફાઈ ધી પરફોર્મન્સ, કે કયું પરફોર્મન્સ બેટર છે અથવા કયું સ્પીડમાં ટાસ્ક થાય છે. ફોર દેટ યુ કેન યુઝ ટાઈમર અને ટાઈમર થ્રુ તમે ટાઈમ ઇટ લખશો ટાઈમર સાથે તો એ તમને રિટર્ન કરશે કે વિચ ઇઝ ઓપ્ટિમાઇઝડ. ઓકે. ઓકે. સો ફાઇનલી ઓલ મોડ્યુલ્સ આર ડન. હવે પ્રોગ્રામ્સ છે ને 4th યુનિટના એ ઓલરેડી મૂકેલા છે. બરાબર. તમે જોઈ લેજો. એ હવે આપણી પાસે એવો ટાઈમ નથી રહ્યો, સિવાય કે ડ્યુરિંગ એક્ઝામ લેક્ચર અરેન્જ કરીએ. એટલે તમારી જે ઓનલાઈન એક્ઝામ છે બધા માટે કમ્પલસરી છે. એવું નથી કે ઓફલાઈન એક્ઝામ આપી હોય તો ઓનલાઈન એક્ઝામ નથી આપવાની. અને ઓનલાઈન એક્ઝામમાં બધા જ યુનિટ્સ હશે, ઓલ 4 યુનિટ્સ, 4 યુનિટ
ઓનલાઈન એક્ઝામ કમ્પલસરી છે. ઓકે, કારણ કે ઓલરેડી 2 યુનિટ્સ તમે પ્રિપેર કરી લીધેલા છે. વી આર નોટ અવેર અબાઉટ ધી એક્ઝામિનેશન સિસ્ટમ કેવું હશે, એટલે આપણે રિસ્ક નથી લેતા ને 4 યુનિટની એક્ઝામ સાથે રાખેલી છે. સો MCQ બેઝડ એક્ઝામ હશે. 30 માંથી 25 ક્વેશ્ચન હશે. 50 માર્ક્સની એક્ઝામ છે. કમ્પલસરી છે બધા સ્ટુડન્ટ્સ માટે. મેમ પ્રેક્ટિકલ એક્ઝામ કેવી રીતે લેવાશે ઓનલાઈનમાં? MCQ બેઝમાં જ લેવાશે? હા, તમારે તો એવી રીતે જ લેવાશે. તમારે યુનિવર્સિટીની પ્રેક્ટિકલ એક્ઝામ આપણે કન્સિડર નથી લઈ રહ્યા, એટલે MCQ ક્વેશ્ચન્સ એમાં જ હશે. બરાબર, તમારે જો ટાઈમ ટેબલ છે ને એમાં મેન્શન કર્યું છે. હા, તમે એસટીપી માં શું કરવાનું આપણે વાયવા? એસટીપી માં તો તમને જેવી રીતે વાયવા ઓનલાઈન લેવાય છે ને એવી રીતે જ લેવાશે. અત્યાર સુધીમાં તમે જે વાયવાસ આપ્યા છે ને એવી રીતે જ લેવાશે. પણ એક એક્સ્ટ્રા વસ્તુ એવી છે કે તમારે ડોક્યુમેન્ટ હાર્ડ કોપી સબમિટ કરવાની છે. બરાબર, હાર્ડ કોપી ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવી પડશે. એ તમારું પ્રેઝન્ટેશન થઈ જાય એટલે, અને સીડી પણ હોય છે કે તમારે સીડી સબમિટ કરવાની ડોક્યુમેન્ટેશન હાર્ડ કોપીમાં, અને સીડીમાં 2 જ વસ્તુ હોય છે. આ વખતે તો સેમેસ્ટર 5માં તમારું પીપીટી હશે અને વર્ડ ડોક્યુમેન્ટ હશે. એટલે તમારી હાર્ડ કોપી એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ્સ પ્રમાણે એ અલગ અલગ કોપી કરાવવાની છે. એ તમે પછી કરાવશો તો ચાલશે, પણ બિફોર દિવાળી વેકેશન એટલે તમારી જે સબમિશન ડેડલાઈન આપી છે ને ત્યાં સુધીમાં તમારું ડોક્યુમેન્ટેશન વિથ સીડી હાર્ડ કોપી સબમિટ કરાવવાની. બરાબર, જેમાં સીડીની અંદર હશે વર્ડ ડોક્યુમેન્ટ અને પીપીટી તમે જે બનાવવું છે. પ્લીઝ બને ત્યાં સુધી ફાઇનલ ડોક્યુમેન્ટેશન રાખજો. એટલે લાઈક આ જેવું દિવાળી વેકેશન પૂરું થશે તરત જ તમારું એક્ઝામ અરેન્જ થઈ શકે છે. વી ડોન્ટ નો શેડ્યુલ કેવી રીતે હશે. આઈધર ઇટ કેન બી ફોર થિયોરી એક્ઝામ ઓર કેન બી ફોર પ્રેક્ટિકલ એક્ઝામ. બરાબર, અને પ્રેક્ટિકલ એક્ઝામ હોય તો તમારું એસડીપી પણ સાથે સાથે અરેન્જ થઈ શકે. એટલે આઈધર ઇટ કેન બી બિફોર પ્રેક્ટિકલ, આફ્ટર પ્રેક્ટિકલ, બિફોર થિયોરી, આફ્ટર થિયોરી, વી આર નોટ શ્યોર. શેડ્યુલ નથી ત્યાં સુધી આપણે કોઈ જ વસ્તુ માટે કંઈ જ કહી શકીએ નહીં. એટલે બી પ્રિપેર્ડ. તમારું જેટલું કામ અત્યારે બિફોર દિવાળી પતી જાય એટલું આપણે પતાવી રહ્યા છે. તમારું ડોક્યુમેન્ટ પણ રેડી કરો, એને સબમિટ કરાવો. તમારી એક્ઝામ્સ આપણે કન્ડક્ટ કરી રહ્યા છે. એટલે જેવું વેકેશન પૂરું થશે તરત જ તમારી એક્ઝામ શરૂ થશે. સેમેસ્ટર 5ની તરત જ શરૂ થઈ જશે. ઓકે, હવે યુનિટ 4ના પ્રોગ્રામ્સ ઓલરેડી મૂકેલા છે. ગો થ્રુ ઇટ. ડાઉટ હોય તો મને કહેજો. આપણે એઝ એન્ડ વેન ઇટ વિલ બી પોસિબલ હું લેક્ચર અરેન્જ કરી દઈશ. હવે તમારી રિક્વેસ્ટ હશે કે તમારે કશામાં હેલ્પ જોઈતી હશે તો જ હું લેક્ચર લઈશ. અધરવાઇઝ અહીંયા આપણો સિલેબસ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. ઓકે, 4th યુનિટમાંથી તમને એક્સેપ્શનના ક્વેશ્ચન્સ પૂછાવાની પોસિબિલિટી છે પ્રેક્ટિકલી અને ડેટાબેઝ કનેક્ટિવિટીના, અને એ બંને આપણે જોઈ ગયા છે. એટલે એવું કંઈ છે નહીં કે જે તમને નહીં આવડે. ઓકે ઓકે, so we end a lecture.